કાયસ્થના અવિવેકનું લંબકર્ણનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 આષાઢવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઉરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને મસ્તક ઉપર પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ભક્તિ સમાપ્તિ કરો ને પ્રશ્ન ઉત્તર કરીએ. પછી મુક્તાન સ્વામી હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય જે મારે તો બ્રહ્મચર્ય વ્રત છે, તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તે એ બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે એ જીવ બકરો થયો હશે ત્યારે 1000 બકરીઓને પોતે એકલો ભોગવતો હશે, અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બુઢિયો વાનરો ઇત્યાદિ પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિશે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકે એક એને મળી હશે. અને તેમાં કંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી. એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહીં કર્યો જોઈએ. એ તો સહેજે જ તે સ્ત્રીયાદિકના સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે, તો પણ એ જીવને સ્ત્રી આદિક જે પદાર્થ તેને ભોગવવાની તૃષ્ણા ટળતી નથી. સ્ત્રી આદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ મહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે. તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી. એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું. તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો છે, હે મહારાજ, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં. શા માટે જે મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી, મને તો જન્મો જન્મ લંબકર્ણનો જ અવતાર દેજો, જે લાજ મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ. એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. પછી મુક્તાન સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય છે ભગવાન સર્વસુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે, તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જીવને પૂર્વજન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈક અતિશય ભૂંડા જે દેશ કાળ સંગ ને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે, તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે. તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાસ લાગ્યો છે
માટે સાર અસારને જાણે છે તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. અને જેવી રીતે ભૂંડા દેશ કાળ ક્રિયાને સંગ તેને યોગે કરીને ભૂંડા કર્મનો ચિત્તમાં પાશ બેઠો, તેવી રીતે અતિશય પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ તેને યોગે કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય તો તેને યોગે કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે. ત્યારે એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય છે. એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. પછી અયોધ્યા પ્રસાદજીએ પૂછ્યું છે, એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દ્રષ્ટિ પૂગતી હોય, અને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ જાજુ જાણતો ન હોય અને ઘણી બુદ્ધિવાળો હોય, તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે. અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારને વિશે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે. તેમાં આસુરી જીવ હોય તેને ઝાઝી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય, અને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય. જેમ મરચાનું બીજ હોય ને લીમડાનું બીજ હોય ને શિંગડિયા વચનાગનું બીજ હોય, તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચ્યા કરીએ તો પણ મરચા તે તીખા જ થાય ને લીમડો તે કડવો જ થાય ને શિંગડિયો વચનાગ તે ઝેરસ થાય. શા માટે? જે એનું બીજ ભૂંડું છે. અને શેરડીને વાવીને લીમડાના પાનનું ખાતર નાખીને કડવું પાણી સિંચ્યા કરીએ તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય. તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, દૈવી ને આસુરી જીવ હોય તે કેમ જાણ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દૈવી જીવ હોય તેને કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને હોય. પછી સારા દેશકાળાદિકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય. અને આસુરી જીવને જે કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહીં. અને તેને એકવાર જો કાંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં. અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભક્ત જણાય. પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે, તે જ્યાં સુધી કાપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નિસરે, અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નિસરે. તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગાડે છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, તમે એમ કહ્યું છે આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે, ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય. તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં જો દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમપદને પામે. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, નવદા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નવદા ભક્તિમાંથી જેને જે ભક્તિએ કરીને ભગવાનમાં દ્રઢ સ્નેહ થાય તે જ ભક્તિ તેને શ્રેષ્ઠ છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને બાળ અવસ્થા હોય અથવા યૌવન અવસ્થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે વય કરીને પણ વૃદ્ધ હોય અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય જેને દ્રઢ હોય અને ભગવાનની વિશે પણ દ્રઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રીતિએ કરીને એ બે જણાને કરવો. પછી નાજે જોગીએ પૂછ્યું છે, એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાયું છે
ને એકનું ભય કરીને ભગવાનમાં મન જોડાયું છે અને એકનું તો સ્નેહ કરીને ભગવાનમાં મન જોડાયું છે, એ ત્રણમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું હેતે કરીને ભગવાનમાં મન જોડાયું તે શ્રેષ્ઠ છે. પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો ભક્ત તો હોય, પણ જેને શ્રીજી મહારાજે કહ્યું એવો સાર અસારનો વિવેક તે ન હોય ને વૈરાગ્ય પણ ન હોય, તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો પ્રથમ જ ભગવાનમાં દ્રઢ હેત થઈ જાય તો વિવેક ને વૈરાગ્ય તે હેતને યોગ્ય કરીને પ્રગટ થાય છે. અને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ અથવા કામના કહીએ, તે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો કાંઈક અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે. તે માણસના દેહમાં તો થાય, પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે. જેમ પાડો હોય તે કામનાએ કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે છે, એવી રીતે પશુ પક્ષીમાં સર્વત્ર દેખાય છે. તેમ જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરત ક્રોધ થઈ જાય ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે. માટે જો ભગવાનમાં દ્રઢ હિત હોય તો એની મેળે જ વૈરાગ્ય અને વિવેક થઈ આવે છે. પછી વળી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, બુદ્ધિમાન તો બે પુરુષ છે, તેમાં એક તો જેમ પરમેશ્વર કહે તેમ જ માની લે એવો વિશ્વાસી છે, અને બીજો તો પરમેશ્વરના વચન હોય તેમાં પણ માનવું ઘટે તેટલું જ માને. એ બેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું. માટે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે, તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વર ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહીં, તથા વાંક વિના પણ પરમેશ્વરને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે. અને ત્રીજો પ્રકાર એ છે જે જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે. અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહ કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુખાય ને ત્રાસ પામે. ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહીં. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, જે ભક્તજનના મનને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મા હોય તે બીજાને કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના મનને વિશે ભગવાનનું ને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મા હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે પ્રીતિએ કરીને સેવા કરે ને દેહ કરીને સર્વ સંતને પગે લાગે. અને કોઈક સંત માદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે ને ખાધા પીધાની ખબર રાખે. અને પોતાની પાસે પોતાને મનગમતી વાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે. એવી રીતે મન કર્મ વચને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું મહાત્મા અખંડ છે એમ જાણવું. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે અતિ તીવ્રપણે કરીને વર્તતા હોય તો પણ ધર્મમાં કાંઈક સંકરપણું થાય ને વૈરાગ્યમાં કોઈ ઠેકાણે રાગ રહી જાય અને ભક્તિમાં પણ કાંઈક શિથિલપણું થઈ જાય અને જ્ઞાનમાં પણ કાંઈક દેહ આસક્તિ રહી જાય તેનું શું કારણ હશે?
પછી ગોપાલ સ્વામીએ ને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે, એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થ, તેમાં જે કાંઈ કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે, પણ બીજી કોઈ જાતની કસર નથી. અને એવા જે મોટા હોય તે બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવોને જડભરત જેવા ને શુકજી જેવા કરી મૂકે. માટે એવા અતિશય જે મોટા, તેમને જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, એનો ઉત્તર એ જ છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે, તો પણ ન ટળ્યા જેવું જણાય છે. તેનું કારણ એ છે જે જેમ તરવારમાં મરિયા લાગ્યા હોય તે સરાણે ચડાવ્યાથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માઈ ઉતરી ગયા હોય તો તે મટે નહીં, ને તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્યારે મટે. તેમ આ દેહ મૂકીને બ્રહ્મરૂપ થશે, એટલે સર્વે વાસના ટળી જશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, તપાસીને જુએ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે, પણ દેહ ગુજરાન ઉપર શરત રહેતી નથી, અને અવશ્ય હોય એટલું તો કરવું પડે. પણ આ તો પ્રકૃતિને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઈ રહે છે, ઇત્યાદિક સુવાણ કરે છે, પણ તેનો તપાસ કરતો નથી. તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમ જ નથી. માટે અવશ્ય ઉપર શરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દ્રષ્ટિ થાય, ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે, ને વળી થાશે તે તો બંધ નહીં થાય. ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે, ને ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગમે એવો હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ, ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ કોઈ રીતે ન જીતાય. કેમ જે એને તો સેવા કે કોઈ પદાર્થ જોઈએ નહીં, પણ તે એક ઉપાય જીતાય, જે એને આગળ દીન થવું ને હાથ જોડવા એવો બીજો ઉપાય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, વચન પાળવું તેમાં સર્વે સરખા વચન સમજવા કે તારતમ્યપણું સમજવું? ત્યારે સ્વામીએ કહ્યું છે, તારતમ્યપણું છે. વિચાર કરીને આજ્ઞા પાળવી. તે ઉપર દૃષ્ટાંત દીધા છે. પ્રથમ મહારાજે એમ આજ્ઞા કરી હતી જે ગૌગ્રાસ, શ્વાનભાગ વગેરે કાઢ્યા વિના જમવું નહીં. તે ઉપરથી કેટલાક સાધુ 2-4 લાડવા હરિભક્તના બગાડવા માંડ્યા, ને કેટલાકે એ પ્રમાણે ન કર્યું. તેથી રામદાસજીભાઈ વગેરે રાજી થયા. બીજું દૃષ્ટાંત, પ્રથમ મહારાજે એવી આજ્ઞા કરેલી જે લઘુશંકા કરીને કોઈ આવે તો સર્વેને ઊભા થવું. તે જેતલપુરમાં અમે હતા, ત્યાં એક સાધુ લઘુશંકા કરીને આવ્યા, ને અમારાથી ઊભા ન થવાનું, તેથી અમારો તિરસ્કાર કર્યો. તેમાંથી તે સાધુ ગાંડા થઈને જાતા રહ્યા. ત્રીજું દૃષ્ટાંત, મહારાજે ઘોડીને પાવાનું મિશ લઈને સર્વે સાધુનું ચરણામૃત કરી મંગાવ્યું, પણ નિત્યાનંદ સ્વામીએ ચરણામૃત ન કરી આપ્યું, ને બીજાએ કરી આપ્યું. તે મહારાજ પી ગયા. તેથી બધાને આજ્ઞા વિચાર વિના પાળવાથી પસ્તાવો થયો, ને નિત્યાનંદ સ્વામીને ન થયો. એમ આજ્ઞામાં તારતમ્યપણું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કળિયુગમાં તપ થાય એવા દેહ નહીં, માટે તપ કરવાનું લખ્યું નથી. કલૌ કીર્તનાથ, કીર્તન કરેથી પાપ બળે, ને હાલતા ચાલતા સ્વામિનારાયણનું ભજન કરેથી પાપ બળી જાય. નારાયણ કવચમાં કહ્યું છે એ કલમ લખી ગયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઝેરના લાડવા ખાતા સારા લાગે, પણ ઘડીક પછી ગળું જલાય, તેમ આ વ્યવહાર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, રાત્રિએ વાત કરી છે,
વ્યવહાર બહુ વધી ગયો તેણે અંતર ઉઝરડાઈ જાય છે. જેમ ટોપરું ખમણીએ કરીને ઉઝરડાય છે તેમાં ટોપરાનો આકાર રહેતો નથી, તેમ ઉઝરડાઈ જાય છે. વળી વ્યવહાર છે તો નિર્ગુણ એમ પણ થઈ જાય છે, ને જ્ઞાન તો એક આનો થાય છે ને 15 આના વ્યવહાર થાય છે. પણ નિરંતર વાતું થાય તો અહીં રહ્યા અક્ષરધામ મૂર્તિમાન દેખાય ને સુખ આવે. પણ આ વાત બોલાય એવી નથી, આ તો રાત છે તે બોલી ગયા. માટે કરવાનું તો સારા મોટા એકાંતિક સાધુનો સંગ જ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ નિયમ છે એ બહુ મોટી વાત છે, ને જે દિવસ ધર્મમાં ફેર પડશે તે દી તો કોઈ વાત ઊભી નહીં રહે. માટે નિયમ ખબરદાર થઈને પાળવા એ વિશે ઘણીક વાત કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મોરે ઝાઝા માણસ મંદિરમાં નહીં, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારું આપવા ગયો ત્યારે એક જણે કહ્યું છે, સાધુને લોભતો જો, પોતાને હાથે બાજરો દે છે પણ કોઈને આપવા દેતા નથી. ત્યારે જો એને કંઈ ખબર છે એમ ગમ પડતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ભગવાન, સાધુ, શ્રદ્ધા અને સત્શાસ્ત્ર એ ચારવાના હોય તો પ્રભુ ભજાય. એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે.